સુરત શહેરમાં મોતની બસ બનેલી બીઆરટીએસ અને સિટી મામલે ભાજપના સત્તાધીશો મોડે ઊંઘમાંથી જાગ્યા છે। અકસ્માત બાદ ગ્રીન શેલ એજન્સીને બ્લેકલિસ્ટ કરવામાં આવી। અકસ્માતોની વણઝાર બાદ બીઆરટીએસ અને સિટી બસના ડ્રાઈવર અને કંડક્ટર માટે નિયમો બનાવવામાં આવ્યા, જે અંતર્ગત ડ્રાઈવર કંડક્ટરને 1 અઠવાડિયામાં સ્વિમેરમાંથી ફિટનેસ સર્ટિફિકેટ લેવું પડશે, સાથે પોલીસ સ્ટેશનમાંથી કેરેક્ટર સર્ટિફિકેટ લેવા આદેશ કરાયો છે। જો ડ્રાઈવર નશાની હાલતમાં ઝડપાશે તો કાર્યવાહી કરવામાં આવશે। કર્મચારીઓને ઓછા પગાર આપવા માટે જવાબદાર સામે કાર્યવાહી કરવામાં આવશે। ભવિષ્યમાં અકસ્માત સર્જાશે તો ડ્રાઈવર સહિત એજન્સી પર ગુનો દાખલ કરવામાં આવશે। ડ્રાઈવર અને કંડક્ટરની એક તો લાયકાત અમે નક્કી કરશું। વિજિલન્સ ટીમને બ્રેથ એનાલાઇઝર દ્વારા ડ્રાઈવર અને કંડક્ટરની તપાસ વિજિલન્સના ઓફિસર જ કરીએ છીએ જ્યારે પણ રેડ પાડે ત્યારે, અને આનો રિપોર્ટ રોજ બનાવીને જવાબદાર અધિકારીને આપવામાં આવશે। નશાની હાલતમાં જો કોઈ ડ્રાઈવર પકડાય તો તેનો તે જ દિવસે એની એફઆઈઆર થઈ જશે।